દોસ્ત આ તમારું કામ નથી આ તું નહીં તો શું તમારે ગાડી આડોડી વાત કરજો ને ઓ ભાઈ ચલ ના 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 ઓ ભાઈ શું ભાઈ આ તમારે નહીં કરવાની મેમ્બર આ વાત હિન્દુત્વની છે। હિન્દુત્વ મામલે બે હિન્દુ આગેવાનો વચ્ચે માથાકૂટ। જી હા, દ્રશ્યમાં તમે જોઈ રહ્યા છો તે રાજનભાઈ ત્રિપાઠી અને પરાગભાઈ બારોટ એકબીજાની સાથે એટલા માટે ઉગ્રતાપૂર્વક વાતો કરી રહ્યા છે કારણ કે છાંટિયાવા લીંબડી વિસ્તારમાં આજે એક ગૌવંશનું કપાયેલું માથું મળ્યું। આખરે આ માથું અહીંયા આવ્યું કેવી રીતે તેને લઈ આ બંને આગેવાનો વચ્ચે ચર્ચા કરતા કરતા વાતાવરણ એટલું તો ઉગ્ર બની ગયું કે બંને એકબીજાની સામે આવી ગયા। આખરે શું ચાલી રહી હતી ચર્ચા અને શા માટે તેઓ એકબીજાની સામે આવી ગયા તે પણ સાંભળો। તમારે તો ખોટી ના કરવા જો મારે ભાઈ મને મારું કામ કર તમે તમારું કામ કરો યાર દોસ્ત આ તમારું કામ નથી આ તું નહીં તો શું તમારે ગાડી આડોડી વાત કરજો ને ઓ ભાઈ ચલ ના 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 ઓ ભાઈ શું ભાઈ આ તમારે નહીં કરવાની મેમ્બર આ વાત હિન્દુત્વની છે ના 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 આ તો તમે રાજનભાઈ શું કામ કરો છો હા તું કે કાપેલું કોણે કાપ્યું પોલીસ તપાસ કરશે એ તમારે કરવાની જરૂર નહીં મેમ્બર તમે છોડો તમે તમારું કામ કરો ને જાઓ આ કડળું ફ્રાય બધું કામ કરો આ કામ અમારું છોડો અમે કરીએ છીએ યાર તો તમે વિશે ના બતો યાર જાઓ ને યાર તમે તમારું કામ કરો મેમ્બર તમારા હાથ જોડી તમે જાઓ યાર। આજે ફરી એકવાર ગૌવંશ નાનું બચ્ચું એક લગભગ 15 દિવસ મહિનાનું બચ્ચું છે અને આજે ફરી એનું ગળું કપાયેલું ગળું અહીંયા મળ્યું છે। સીસીટીવી કેમેરામાં ચેક કર્યું તો અહીંયા સુધી તો કૂતરું લાવ્યું એ વાત દેખાય છે કેમેરામાં, પણ જ્યાંથી લાવ્યું ત્યાં 2 પગ પણ પડ્યા છે। હવે ત્યાંથી સુધી કૂતરું લાવ્યું બરોબર છે માનીએ, પણ એ જગ્યાએ એ ગૌવંશને કાપીને કોણે નાખ્યું એ તપાસનો વિષય છે। અઠવાડિયામાં આ ત્રીજું ગૌવંશ કપાયેલું આ રીતની હાલતમાં મળ્યું છે નડિયાદમાં। વર્ષની આ 9મી ઘટના છે। તો બસ પોલીસ તમે બોલે છે, નડિયાદ ટાઉન પોલીસ અધિકારી પણ અહીંયા ઉપસ્થિત છે, એ લોકો આવ્યા છે, તપાસ કરે છે અને અમે અરજી આપીએ છીએ અને અરજીના આધારે પોલીસ તપાસ કરશે। જે પણ આ ક્રૂર હત્યા કરનારો વ્યક્તિ હશે એને પોલીસ પકડીને કાયદેસર જે કાર્યવાહી કરવાની થશે એ થશે અને ફરી આવી ઘટના ના બને એના માટે પોલીસે પણ એલર્ટ થવું પડશે અને સ્થાનિકો છે એમણે પણ ધ્યાન રાખવું પડશે કે રાત્રે આવી કોઈ રિક્ષાઓ અજાણી રિક્ષાઓ જતી હોય તો એમાં ગૌવંશ છે કે એનું ધ્યાન રાખવું। અને બસ દરેક જણે જાગવાની જરૂર છે। પોલીસ તપાસનો વિષય છે, પોલીસ તપાસ કરે છે અને જે પણ સાચું હશે એ પોલીસ બહાર લાવશે।